ગુજરાતની અંદર ખૂબ મોટું સંખ્યાબળ અને સંખ્યાબળના કારણે ગુજરાતના રાજકારણની અંદર પણ ખૂબ સારો એવો પ્રભાવ ધરાવતા કોળી સમાજમાં હાલમાં આંતરિક વિવાદ જે છે એ ચર્ચાનો વિષય બન્યો છે. સમાજ પર વર્ચસ્વ જમાવવા માટે ભાજપના બે દિગ્ગજો વચ્ચે ખુલ્લો જંગ છેડાયો છે અને દિલ્હીમાં શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવ્યું. એક તરફ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના નેતૃત્વમાં 14મી જૂને અધિવેશનનું આયોજન થયું, તો બીજી તરફ 21મી જૂને વિરેન્દ્ર કશ્યપના નેતૃત્વમાં બીજું અધિવેશન યોજાયું, જેને ધારાસભ્ય હીરા સોલંકીનું સમર્થન હતું. અગાઉ ગાંધીનગરમાં બેઠકો પણ યોજાઈ હતી, છતાં સમાધાન ન આવ્યું અને હજુ પણ આખા પ્રકરણનો જે મૂળ પ્રશ્ન છે એ હજુ પણ ઊભો જ છે અને એ એક પ્રશ્નના કારણે બીજા પણ અનેક પ્રશ્નો અત્યારે ઉઠી રહ્યા છે. શું છે સમગ્ર વિગત, તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ, BS9 TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. અખિલ ભારતીય કોળી સમાજમાં નેતૃત્વને લઈને ઉભા થયેલા વિવાદ વચ્ચે દિલ્હીમાં એક જ સપ્તાહની અંદર બે અલગ અલગ રાષ્ટ્રીય અધિવેશનો યોજાતા સમાજના જે રાજકારણ છે એની અંદર પણ ગરમાવો આવી ગયો છે. એક તરફ વર્તમાન જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને પૂર્વ સાંસદ વિરેન્દ્ર કશ્યપ છે, એમના નેતૃત્વમાં તાલકટોરા સ્ટેડિયમ ખાતે અધિવેશન યોજાયું હતું અને બીજી તરફ ગુજરાત સરકારના જે કેબિનેટ મંત્રી છે અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ છે કુંવરજી બાવળિયા, એમના સમર્થનમાં કોન્સ્ટિટ્યુટ ક્લબ ઓફ ઇન્ડિયા હતું, ત્યાં એક અલગ અધિવેશન યોજાયું અને આના કારણે સંગઠનમાં સદા સંઘર્ષ વચ્ચેનો જે આ ગજગ્રાહ છે એ વધુ સ્પષ્ટ બન્યો છે. વિવાદનું મુખ્ય કેન્દ્ર અખિલ ભારતીય કોળી સમાજ સંગઠનના રાષ્ટ્રીય પ્રમુખ પદ અને વર્ચસ્વ અંગેનો છે. ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પોતાને સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ માને છે. વર્ષ 2020ની અંદર અજમેર ખાતે રાષ્ટ્રીય કાર્યકારિણીની એક બેઠક યોજાઈ હતી અને આ બેઠકની અંદર વિવાદ થયો હતો અને આખો જે મામલો છે એ કોર્ટ સુધી પહોંચ્યો હતો. અને બીજી તરફ આપણા રાજુલાના જે ધારાસભ્ય છે હીરાભાઈ સોલંકી, એ પણ અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાતના પ્રમુખ હોવાનો દાવો કરે છે અને પોતાના એમનું જે જૂથ છે એનું વર્ચસ્વ વધારવા માટે એ કામ કરે છે, એવા પણ આક્ષેપો વારંવાર ઉઠી રહ્યા છે. આ સમગ્ર વિષયને લઈને હવે અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રદેશના જે ઉપાધ્યક્ષ છે પ્રવીણભાઈ કોળી, એમના દ્વારા સમગ્ર વિષયને લઈને ઘણા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. સૌથી પહેલા તો પ્રવીણભાઈ કોળીને સાંભળીએ કે તેઓ આ વિષયને લઈને શું કહી રહ્યા છે. બંને બાજુથી પ્રમુખના દાવા થઈ રહ્યા છે અને મીડિયા એ પ્રશ્ન કરે છે કે બંને બાજુ નેતા બનવાની કોશિશ હોડ લાગી છે, પણ મારો પ્રશ્ન છે કે સમાજ માટે લડવા નીકળ્યા છે કે વ્યક્તિ માટે, એ નથી સમજાણું. અત્યાર સુધી લગભગ 1 મહિનાને આળગાળે આ વિવાદને થવા આવ્યો, પણ કાંઈ પણ સમાજની વાત બહાર આવી હોય એવું મારા ધ્યાન ઉપર આવ્યું નથી મીડિયા કે સોશિયલ મીડિયા દ્વારા. તો બંને બાજુથી દાવા કરવામાં આવ્યા છે કે સફળ અધિવેશન કાલનું પણ હોય, 14નું પણ હોય, તો બંનેને હું કહેવા માંગુ છું ટૂંકમાં તમે પ્રેસ કરશો, સમાજની કામ શું કરવાના છે એના ખુલાસા કરશો અને જે પણ કામગીરી કરવાના હોય 27 પહેલા રિઝલ્ટ આપવાના છો કે 27ની અંદર કોળી સમાજ સાથે છેતરપિંડી થશે, 2 ભાગલા પાડો અને રાજ કરો. આનો શિકાર તમે આ ભોળા કોળી સમાજને ન બનાવતા આ મારી તમને અપીલ છે કે અત્યાર સુધી તમે લાભ લીધા, સમાજે આપ્યા, આની વેદના આની પીડા સમજો. શિક્ષણ ભવનનો મુદ્દો હોય, ઠાકોર વિકાસ નિગમનું હોય, સામાજિક જે અવારનવાર અત્યાચાર થાય છે એની બાબત હોય કે રાજકીય હોય, આ બાબતમાં તમે ક્યારે ચર્ચા કરશો? પ્રમુખને લઈને જે તમે લડાઈ કરી, જે દિલ્હીની અંદર ખર્ચો કર્યો, પીઠાવાલા ભવન જે ગાંધીનગરમાં છે ત્યાંના દીકરાઓ જે ભણે છે એની હાલત જો આટલા ખર્ચે 2 માળ ચડી જાઓ, તો સમાજનું હિત વિચારો કે તમે જે ખર્ચા કર્યા મને કોઈ વાંધો નથી, પણ હું તમારું ધ્યાન દોરું છું કે આયા પણ એક ભવન છે, ના છોકરા ભણે છે, જ્યાં 300ની કેપેસિટી છે, 800 જણા રહેશે, એની પીડા સમજો. મારી વેદના છે સમાજને લઈને, કોને સારું થવું એના માટે નથી, કોઈ પાર્ટી માટે સારું બતાવવા માટેના મારા અધિવેશન કે હું બોલતો નથી. સમાજની પીડા છે અને તમારી આગળ અવારનવાર તમે જ્યાં સુધી નહીં કરો ત્યાં સુધી મારી માંગ ઉપર હું તટસ્થતાથી માંગતો રહીશ. તમને દુઃખ થાય તો સોરી. હવે જે રીતના કુંવરજીભાઈ એવું કહે છે કે જે મતદારીયાથી બને છે એના ઉપર હું ચૂંટણી નહીં લડું, સમાજ સ્વૈચ્છિક રીતે બનાવતો ચૂંટણીમાં અધ્યક્ષ બનીશ, તમે કઈ રીતના? પહેલી વસ્તુ તો આની ચૂંટણી જ ન થઈ શકે. અમે સાહેબ આટલા બધા ભણેલા ગણેલા છે, ગુજરાત સરકારના મંત્રી પણ છે, 2 ટર્મ સુધી રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે અને હાલપા પણ છે. તો જ્યાં સુધી કોર્ટની અંદર મેટર હોય એની અંદર કઈ રીતે ઇલેક્શન થાય અને કઈ રીતે સિલેક્શન થાય
એ મારી સમજણની બહાર છે વોટર યાદી છે એ કદાક્ષાની બનાવી બે બાજુથી બને ને, બને તો બે બાજુથી બનવાની છે. એટલે આનું સોલ્યુશન સમાધાન છે, સમાજને ગુમરાહ કરે છે. આવું કાંઈ થવાનું નથી. 6 વર્ષ 5 વર્ષથી પેન્ટિંગ છે, હજી 10 વર્ષ પણ પેન્ટિંગ રહી શકે. એટલે આમાં લીગલી કોઈ ઇલેક્શન ન થાય, લીગલી કોઈ પ્રમુખ એક બાજુથી ડિક્લેર થાય એવું હું માનતો નથી. આ સ્પષ્ટતા સાથે કહું છું, સમાધાન સિવાય આનો કોઈ નિકાલ નથી. એટલે બંનેને બેસી અને સમાધાન કરવું પડે. સમાજના ભાગલા પાડી અને રાજ્ય કરવાની નીતિ છે અને મત લેવાની, પાર્ટીને સારું બતાડવાનું જે અત્યારે હોડ મચી છે એમાંથી બહાર આવે અને સમાજના જે દીકરા દીકરી છે એની પીડાથી એ વાકેફ છે તો એનું કામ કરે, આવી મારી બંનેને અપીલ છે. હીરાભાઈ સોલંકી હોય, કુંવરજીભાઈ હોય કે પછી વિરેન્દ્ર કશ્યપ હોય, આ બધા ચૂંટણી લડવા માટે થઈને આટલા બધા ધનપછાડા શા માટે? જો ભાઈ, આમાં તો જેમને બેઠા હોય એમને હવને એજન્ડા સાથે હોય એ ચૂંટણી આટલા વર્ષોથી લડે છે. સાહેબ પણ લડે છે, હીરાભાઈ પણ લડે છે, વિરેન્દ્ર કશ્યપ હાલમાં નથી એટલે એ કદાચ એની જગ્યા કરતો તો અમને કઈ વાંધો નથી, ભલે કરતા. પણ અમે જે વાત કરવી છે પીડાની લઈને, સમાજની પીડાની, કામની જે વાત છે એની વાત એક મેં દિલ્હીની અંદર કાલના અધિવેશનમાં મેં બધા મીડિયાને કીધું છે. એક વાત સાંભળવામાં આવી કે વિરેન્દ્ર કશ્યપે દિલ્હીના મુખ્યમંત્રી છે જે રેખાબેન ગુપ્તા એને અપીલ કરી અને જાહેર મંચમાંથી મુખ્યમંત્રીએ કીધું કે કોળી સમાજની દિલ્હીની જે 20 લાખ જે આળે કોળી સમાજ દિલ્હીમાં વસે છે એની પીડા હું સાંભળીશ અને આ સરકાર એના માટે બની છે, તમામની પીડા સાંભળશે. સાથે સાથે તમામની પણ કીધી અને કોળી સમાજની મુખ્ય એને નોંધ લીધી છે. તો આવું કઈ ગુજરાતમાં ન થઈ શકે? પોતાની માટે તમે લડો છો તો મારે અરે સમાજનું પણ પીડા જો. આ મારી તમારી સાથે માંગણી છે અને ટૂંક સમયમાં તમે પ્રેસ કરો. આવતા દિવસોમાં શું તમે કામ સમાજ માટે કરવાના છો એ ક્લિયર કરો. ક્લિયર જી. સમાજના ખંભે પગ મૂકીને રાજકીય રોટલા શેકવાની વાત એવું લાગતું નથી? આ તો વર્ષોથી બધી ચાલી આવ્યું છે કામ. રાજકીય માણસો હોય એ તો રાજકારણ કરતા હોય, કોઈ વાંધોય નથી સમાજને. પણ સમાજની પીડા એ છે કે એ રાજકારણ કરે એનો કોઈ વાંધો નથી. કે હીરાભાઈ હોય કે બાવળિયા સાહેબ હોય કે વિરેન્દ્ર, અમે કોઈના દુશ્મનો નથી. અમે જે સમાજની પીડા છે, જમીન ઉપર રખડવી છે, ગામડે જાવી છે, અમને દેખાય છે એ બોલવી છે જી. દિલ્હીમાં બંને કાર્યક્રમો સફળ રહ્યા હોવા છતાં સમાજને એનો કેટલો લાભ મળશે એ સૌથી મોટો પ્રશ્ન છે. એમણે સીધો જ આક્ષેપ કર્યો છે કે સમાજના હિત કરતા અમુક આ નેતાઓ જો છે એને રાજકીય રોટલા શેકવામાં વધુ રસ છે. હવે એ પણ ઉલ્લેખનીય છે કે કુંવરજી બાવળિયાએ કાર્યકારી અધ્યક્ષ તરીકે આગામી 6 મહિના સુધી સંગઠનનું કામકાજ સંભાળવાની જાહેરાત કરી હતી અને એમણે એવું કહ્યું હતું કે આ સમયગાળા દરમિયાન જે મતદાર યાદી તૈયાર કરવામાં આવશે અને ત્યાર પછી સમાજ જે નિર્ણય કરશે એ એમને સ્વીકાર્ય રહેશે અને જો સમાજ ઈચ્છશે તો જ એ રાષ્ટ્રીય અધ્યક્ષ પદે રહેશે, અન્યથા ચૂંટણી નહીં લડે એવી પણ એમણે સ્પષ્ટતા કરી હતી. હવે કોળી સમાજમાં નેતૃત્વને લઈને ઊભી થયેલી આ ખેંચતાણ હવે આગામી મહિનાઓની અંદર એમાં કોર્ટમાં નિર્ણય આવશે. મતદાર યાદીની તૈયારી અને સંગઠનના જે આંતરિક સમાધાન પર હવે આમાં શું થાય છે આ બધું નિર્ભર રહેલું છે. રાજકીય વર્તુળોમાં પણ આ સમગ્ર ઘટનાને લઈને ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે. સમાજના અગ્રણીઓનું એવું માનવું છે કે આ લડાઈ સામાજિક એકતા માટે નહીં પરંતુ રાજકીય વર્ચસ્વ સાબિત કરવા માટેની છે. આંતરિક ખેંચતાણના કારણે સમાજના જે સામાન્ય કાર્યકર્તાઓ અને હોદ્દેદારો છે પણ મૂંઝવણમાં મુકાયા છે. જો આ વિવાદ વહેલી તકે ઉકેલવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર કોળી સમાજમાં બે મોટા ફાંટા પડવાની શક્યતા જો છે એ પણ નકારી શકાય તેમ નથી. આગામી સમયમાં હવે શું થાય છે એ તો હવે સમય જ બતાવશે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે? તમારો મત અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને એમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.